આજથી 5 વર્ષ પહેલા લગ્ન કર્યા ને ત્યારે તો તું ગાય જેવી હતી, ગાય જેવી, અને હવે તો મોટી ખુટ્ટિયા જેવી થઈ ગઈ. પણ 5 વર્ષ પહેલા હું મારા મમ્મી સાથે રહેતી હતી એટલે ગાય જેવી હતી. અત્યારે તમારી સાથે રહું છું એટલે ખૂટિયા જેવી થઈ ગઈ. સંગ તેવો રંગ. કેમ આટલી બધી વાર લાગી? એમાં એવું હે ને કે બજારમાં એક ભાઈ 500 નોટ ખોવાઈ જતી. અચ્છા, એટલે તું ગોતાવરાવતી હતી એમ ને? ના, ઈ 500 નોટ ઉપર પગ મૂકીને હું ઊભી હતી ને એટલે. 20 છે ને એમાં હું અડધો કલાક મહેનત કરીને લાવ્યું. બાપ, શું થયું? એક્ટિવા લઈને પડી. ચમ કરતા? મેં વળાંક લીધો ને એટલે. સામે કોઈ સાધન આવતું હતું? ના, તો પછી વળાંક નતો તોય વળી એટલે. બાપ, પારુલ છે આમ ઉદાસ બેઠી? તમારા લીધે હું તો તમારથી એટલી કંટાળી જઈ હું ને તો મને એવું થાય ને કે ઘર મૂકીને ચેક નાહી જાઉં. હા, તે જતી રહે ને, રોજ રોજ શું ધમકી આલે છે? પણ પછી મને એવો વિચાર આવે કે તમે મને નહીં ગોતો આવો તો. મનીષા મને 12 થી 100 રૂપિયા મળ્યા. પણ ઈ સોની નોટ તો મારી હતી. પણ મને તો 50 ની 2 નોટ મળી. પણ ઈ તો પડી ગઈ હોય તો 2 કટકા થઈ ગયા હોય કે નહીં? આ ફોટો માસીને મોકલી દે ને. પણ મમ્મી તમે જ મોકલી દો ને. પણ મને ક્યાં મોબાઈલ ચલાવતા આવડે? પણ મોઢું જીપ તો બહુ હાલે છે. મનીષા, જો તો શાકભાજી વાળો આવ્યો છે, બટેટા લઈ આવતો. એ હા. અને સાંભળ, 50 ના 2 કિલો હોય ને તો જ લાવજે. હા, વાંધો નહીં. કેમ નો લાવી બટેટા? તમે એમ કીધું હતું કે 50 ના 2 કિલો હોય ને તો જ લાવજે ને. એને 50 ના 4 કિલો કીધા એટલે નો લાવી. દરેકના જીવનમાં એક ખરાબ સમય અને સારો સમય આવે. તારા જીવનમાં ખરાબ સમય આવેલો હો? ઓહો, તમારા ગાંઠ લગન કરીને ખરાબ સમય આવવાનો હતો એ આવી ગયો. હવે હારા સમયની રાહ જોઈને બેહ્યું. ભાઈ કઈ ખબર છે? ના ભાઈ. હા, બધાય હવે વિરોધ કરે છે માલદીવમાં ફરવા નહીં જઈએ. માલદીવ ઈ વરી હું? અરે માલદીવ આપણી બાજુનો દેશ છે, અહીંથી માણસો ફરવા જતા ત્યાં. એ લોકો કઈક આપણા વિરુદ્ધમાં બોલ્યા. તે હવે બધાય વિરોધ કરે છે ટુરિસ્ટ કંપની વાળાને કે અમે માણસોને ફરવા ત્યાં નહીં મોકલીએ. બરાબર જ છે ને, આપણા વિરોધમાં ન બોલાય, પણ એ એવું કેમ બોલ્યા છે? ચાઇનાના હિસાબે. ચાઇનાએ કઈક પાવર ભરી દીધો એને, તે હવામાં આવી ગયા. હા, એ વાત હાસી. ચાઇના વાળા છે હારા હારાને પાવર ચડાવે, સમજ્યા? પછી બરાબર આવડા જોર કરવા માંડે ને એટલે બેટરી કાઢી લે. એ વાત હાસી. બરાબર. પણ હું તો એમ કહું, ત્યાં હુકામ જવું જોઈએ? બરાબર, માલદીવ. પણ આપણે દીવમાં જઈને માલ પીવો નહીં. તમને અહીં બેઠા બેઠા માલદીવ દેખાય, બોલો.